નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે મટીરિયલ બેલેન્સ વિથ કેમિકલ રિએક્શન્સ ચેપ્ટર જોઈ રહ્યા છે. એમાં એક સમ હું તમને એકદમ બેઝિક સમ હતો એ કરાવ્યો હતો. આજે આપણે નેક્સ્ટ સમ જોઈએ. સમ છે ઇન ધ પ્રોડક્શન ઓફ સલ્ફર ટ્રાયોક્સાઇડ 100 kmol of SO2 and 200 kmol O2 are fed to a reactor. શું કહે છે? રિએક્ટરની અંદર 100 kmol SO2 અને 100 kmol O2 આપણે નાખીએ છીએ. આપણે બનાવવાનું શું છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો રિએક્શન શું થશે? પહેલા રિએક્શન પણ લખી દઈએ. SO2 plus O2 it gives SO3. ઓકે, હવે નોર્મલી રિએક્શન આપણે બેલેન્સ પણ કરવાનું હોય સ્ટોઇકિયોમેટ્રિક પ્રપોર્શન પ્રમાણે. તો અહીંયા O3 છે, અહીંયા O4 છે. આપણે આને અહીંયા શું કરી દઈશું? 1/2, એટલે SO2 plus 1/2 O2 gives SO3. ઓકે, હવે રિએક્ટરની બહાર એટલે કે પ્રોડક્ટ તરીકે આપણને SO3 તો મળશે જ, જોડે જોડે અનકન્વર્ટેડ SO2 એન્ડ અનકન્વર્ટેડ O2 પણ મળશે. એટલે SO2 એન્ડ O2 that is unconverted, જે બાકી રહી ગયા હોય એ. ઓકે, શોધવાનું શું છે? find the percent conversion of SO2. find the percent conversion of SO2 and the product stream is found to contain 80 kmol SO3. તમને પ્રોડક્ટ સ્ટ્રીમની અંદર 80 kmol SO3 આપેલા છે. ઓકે, સો ફ્રોમ ધ રિએક્શન, આપણે રિએક્શન જે આપેલું છે એ રિએક્શન પરથી આપણે એવું લખી શકીએ કે 1 kmol SO3 હોય, SO2 હોય તો 1 kmol SO3 બને. 1 kmol SO2 gives 1 kmol SO3 2. SO2 gives SO3. તો આપણને અહીંયા બાય રિએક્શન એવું આપ્યું છે, સમની અંદર કે 80 kmol SO3 પ્રોડક્ટની અંદર બને છે. તો ધેટ મીન્સ આનો મતલબ શું થાય કે 1 kmol SO3 બને તો એના માટે 1 kmol SO2 ની જરૂર પડે. તો 80 kmol SO3 બનવા માટે કેટલા kmol SO2 જોઈએ? તો 80 multiplied by 1 divided by 1 is equal to 80 kmol SO2 જરૂર પડે. ઓકે, નાવ આપણે શોધવાનું શું છે? percent conversion of SO2. તો percent conversion of SO2, percent conversion નું સૂત્ર છે SO2 reacted upon SO2 charge અથવા એને કહેવાય SO2 fed multiply by 100. ઓકે, સો SO2 reacted કેટલા આયા? 80 kmol. SO2 તમે ચાર્જ કેટલા આયા? that is SO2 ચાર્જ એ રકમમાં આપેલા છે, શોધ્યા નથી આપણે. કેટલા આપેલા છે? 100 kmol. 100 અને મલ્ટીપ્લાય બાય પર્સન્ટેજ ના 100. સો 80. સિમ્પલ, એકદમ ઈઝી સમ છે, કંઈ કર્યું નથી આપણે. રિએક્શન ના આધારે પર્સન્ટ કન્વર્ઝન શોધે. આવડે કે ના આવડે? ઓકે, સેમ સમ આવો શીખવાડું છું, બરાબર. આ 4.3 નંબરનો સમ હતો ઇન બુક. નાવ સમ નંબર 4.5. 4.5 શીખવા માટે સેમ આ તો આટલું તો ઉપયોગમાં આવશે જ. ફક્ત આની જોડે જોડે એડિશનલ તમારે મટીરિયલ બેલેન્સ કરવાનું છે કે SO2 reacted is equal to SO2 charge plus SO2 reacted plus SO2 unreacted is equal to SO2 charge. Okay, so 4.5, sum number 4.5. Okay, in the production of sulfur trioxide, same sum છે.
ફક્ત મટીરિયલ બેલેન્સ કરવાનું છે. મેં તમને કીધું ઇન ધ પ્રોડક્શન ઓફ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO2 plus 1/2 O2 it gives SO3. ઓકે, રિએક્ટરમાં પણ સેમ 100 kmol of SO2 and 100 kmol O2 are fed to the reactor. આગળના સમમાં જેટલું કર્યું એટલું તો આમાં કરવાનું જ છે. SO2 100 kmol O2, product stream SO3 SO2 O2. ઓકે, percent conversion is 80. અહીંયા તમને percent conversion આપી દીધું છે 80. Calculate the composition of the product stream on mole basis. શોધવાનું શું છે? product stream on mole basis. This is your sum. Product stream on mole basis શોધવાની છે. તો શું કરીશું? તો સૌથી પહેલા આપણે percent conversion જે આપ્યું છે એ in terms of SO2 ના ફોર્મમાં લઈને આપણે શોધીશું SO2 reacted. ઓકે, so percent conversion is equal to SO2 reacted upon SO2 charged multiply by 100. This is limiting reactant એટલે આપણે SO2 લઈએ છીએ. ઓકે, SO2 reacted આપણને percent conversion કેટલું આપ્યું છે? 80. SO2 reacted આપણને ખબર નથી. SO2 ચાર્જ કેટલા છે? 100 મલ્ટીપ્લાય બાય 100. તો SO2 reacted કેટલા આયા? 80 kmol. ઓકે, સો હવે આપણે શું કરીશું? મટીરિયલ બેલેન્સ ઓફ SO2. મટીરિયલ બેલેન્સ ઓફ SO2 કઈ રીતે થશે? તો SO2 ચાર્જ ઇઝ ઇક્વલ ટુ SO2 charge is equal to SO2 reacted plus SO2 unreacted. Simple. SO2 charge કેટલા છે? SO2 charge 100. SO2 reacted કેટલા આયા? 80 plus SO2 unreacted. Okay, so 100 minus 80 is equal to SO2 reacted. So SO2 reacted is 20 kilo, sorry, unreacted. SO2 unreacted. તમે 100 કિલોમોલ SO2 લો છો, એમાંથી 80 કિલોમોલ SO2 વપરાય છે અને 20 કિલોમોલ SO2 વપરાતા નથી. સેમ તમારે શેના માટે કરવાનું છે? O2 માટે. ઓકે, તો from the reaction 1 kilomole SO2 gives 1 kilomole SO3. so શું થશે? 1 kilomole SO2 gives 1 kilomole SO. તો 80 kilomole SO2 હોય તો કેટલા કિલોમોલ? તો 80 multiplied by 1 divided by 1 is equal to 80 kilomole SO3. પ્રોડક્ટ સ્ટ્રીમમાં તમને 80 kilomole SO3 મળે છે. ઓકે, નાઉ ફ્રોમ રિએક્શન શું કરીશું? O2 નું મટીરિયલ બેલેન્સ. ઓકે, તો 1 kilomole SO2 is equal to 0.5 kilomole O2 રિએક્શન પરથી. ઓકે, તો આપણે 80 કિલોમોલ SO2 રિએક્ટ થયા છે તો કેટલા? તો 80 મલ્ટીપ્લાય બાય 0.5 ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 40 કિલોમોલ O2 રિએક્ટેડ. બરાબર. ઓકે, O2 નું મટીરિયલ બેલેન્સ કરીએ તો O2 ચાર્જ ઇઝ ઇક્વલ ટુ O2 રિએક્ટેડ પ્લસ O2 unreacted. O2 ચાર્જ કેટલા છે? 100 કિલોમોલ્સ
O2 reacted કેટલા આયા 40, O2 unreacted as it is. Okay, 100 minus 40 is equal to O2 unreacted. That means O2 unreacted is equal to 60 kilomole. તો તમારી પ્રોડક્ટ સ્ટ્રીમની અંદર SO3 છે 80 કિલોમોલ, SO2 છે 20 કિલોમોલ અને O2 છે 60 કિલોમોલ. બરાબર. ધીસ ઇઝ યોર, આપણે શું શોધવાનું છે? પ્રોડક્ટ સ્ટ્રીમ ઓન મોલ બેઝિસ. આવડશે? મોલનો સરવાળો કરો, મોલ પર્સન્ટેજ શોધી નાખો. ઇઝી છે એકદમ. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. એની ડાઉટ કમેન્ટમાં લખી આપજો, સોર્ટ આઉટ કરીશું.